નમસ્કાર દોસ્તો, કોઈ વ્યવસ્થા બરાબર ચાલતી ન હોય, એના ધાર્યા પરિણામો મેળવી શકાતા ના હોય, પૈસા પડી ગયા એવું લાગે, પૈસા પાણીમાં ગયા એવું લાગે, ત્યારે એવું કહેવાય છે કે આ ખાડે ગયું છે. સ્ક્રીન પર તમારી સામે તમે એક ફોટો જુઓ છો. આ અમદાવાદ મહાનગરપાલિકા રસ્તા પરના ખાડા કઈ રીતે પૂરે છે અને એના બિલ કઈ રીતે ચૂકવાતા હશે, એ ખાયકીનો આદર્શ નમૂનો આ ફોટામાં તમને જોવા મળશે. પહેલા તો જ્યાં પુરાણ કર્યું છે ત્યાં પણ ક્યાંકથી જે કોઈ જગ્યાએ રોડ થતો હશે ત્યાંથી કોઈ ભંગાર વસ્તુ ઉપાડી લાવી, કચરો ઉપાડી લાવીને નાખ્યો છે અને એ અડધો ખાડો પૂર્યો છે. અડધામાં તો પાણી ભરાયેલું છે, તમે જોઈ શકો છો. એના આ બાજુનો ખાડો બાકી છે, આગળ પણ ખાડો એ જ રીતે પૂરાયેલો છે. આવું ઠેર ઠેર છે અને આ બહુમાન માત્ર અમદાવાદ મહાનગરપાલિકાને જ પ્રાપ્ત છે એવું ના માનશો. રાજ્યભરમાં તાલુકા પંચાયતો હોય, ખાસ કરીને નગરપાલિકાઓ, પાટણ નગરપાલિકામાં એક સમાચાર મુજબ તાજેતરમાં ખાડામાં પડતા એક સાયકલ ચાલકનું મોત થયું. હવે આ ખાડામાં લોકો જે પડે છે અને એના કારણે મૃત્યુ થાય છે, એ ખાડામાં પડવાથી મૃત્યુ થવાનામાં ક્રાઇમ રિસર્ચ બ્યુરો કરીને સરકારી જ સંસ્થા છે, એનો તમે જો હવાલો ટાંકીને કહો, એનો ડેટા ઉપરથી કહો, જે આધારભૂત છે, કોઈ આક્ષેપિત ડેટા નથી, તો ક્રાઇમ રિસર્ચ બ્યુરોના આ ડેટા ઉપરથી અથવા માહિતી ઉપરથી 95 થી વધુ લોકોના જીવ ગુજરાતમાં ખાડાએ લીધા છે. કેટલા? 95 થી વધારે. હવે જો એક આદર્શ રાજ્ય, મોડેલ સ્ટેટ, જો કે આ ખાડાથી માણસો મરે એમાં ગુજરાત 5મા નંબરે છે, પણ 5મા નંબરે પણ કેમ હોઈ શકે? અને આ તમારી સામે જીવતો જાગતો કેવા પ્રકારનો ભ્રષ્ટાચાર અમદાવાદ મહાનગરપાલિકામાં ખાડા પૂરવામાં ચાલે છે, એનો જીવતો જાગતો દાખલો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આવું તો બધે જ ચાલે છે. કેટલીય નગરપાલિકાઓ એવી છે, સિદ્ધપુર સમેત, કે જ્યાં રોડ થયો હોય પહેલા વરસાદે ધોવાઈ જાય. એવું કહેવાય છે કે મોટા પાયે કોન્ટ્રાક્ટરો, પંચાયતના કે નગરપાલિકાના સભ્યો, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને એમાંય મુખ્ય સંચાલક તરીકે નગરપાલિકાના વહીવટી અધિકારી, મુખ્ય વહીવટી અધિકારી, જેને ચીફ ઓફિસર કહે છે, ગ્રામ પંચાયતમાં તલાટી, તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી, આ બધાની મેળાપીપણામાં અને માર્ગ અને વાહન વ્યવહારમાં તો એનું નામ જ જા બા ખા, તું તારે ખા જા, વાંધો નહીં. તો આ ખાતાના અધિકારીઓ એક જમાનામાં ગુજરાત એના રસ્તાઓ માટે પંકાતું હતું. અમદાવાદમાં આજે પણ આશ્રમ રોડ નામનો એક રસ્તો છે, ત્યાં આવા ખાડા નથી પડતા, વર્ષો પહેલા બંધાયેલો છે. આ બધા નવા બંધાયેલા રસ્તાઓ છે જ્યાં આવા ખાડા પડે છે અને ખાડા પૂરાય છે કઈ રીતે તમે જોઈ શકો છો. હવે આ પ્રકારનો પૂરેલો ખાડો અને એમાં કોઈને સાઈડ આપવા જતા કોઈ માણસ, પહેલા તો આ પાણી ભર્યું છે તે ખાડો કેટલો ઊંડો છે એને ખબર ના હોય, અને પછી આગળ ટેકરો આવે તો ઉછળીને નીચે પડે કે ના પડે. તો એવું આપણે કહી શકીએ કે સમગ્ર ગુજરાત સરકાર ખાડે ગઈ છે? દોસ્તો, જે દાખલા જોવા મળે છે એ તો આવા જ છે કે બધે જ પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય,
રસ્તાના કામોમાં ધૂમ ભ્રષ્ટાચાર ચાલે છે. મળતિયા કોન્ટ્રાક્ટરોને બખ્ખા કરવામાં આવે છે. પહેલા તો એસ્ટિમેટ વધારી અને ઇન્ફ્લેટ કરે, પછી બિલો એસ્ટિમેટ કામ આવે એટલે ટેન્ડર આપવામાં સહુલિયત રહે, અને એમાંથી 50% પૈસા ખવાઈ જતા હોવાની લોકવાયકા છે. અને જે પરિસ્થિતિ છે, આપણે ગામડે ગામડે ને શહેરે શહેરે ફરીને જો રસ્તાઓની પરિસ્થિતિ જોઈએ તો એ આ અમદાવાદ નગરપાલિકાને જ આ બહુમાન આપવા જેવું છે એવું નહીં. ગુજરાતભરમાં આ જ સ્થિતિ છે. ત્યારે લોકશાહીમાં પ્રજા રાજા છે. તમે જેટલા જાગૃત હશો તેટલું કામ સારું થશે. હમણાં જ પંચાયતોની ચૂંટણીઓ ગઈ. અમુક જગ્યાએ બિનહરીફ થવા માટે સરપંચોએ 30-40 લાખ રૂપિયા ખર્ચ્યા છે. કેમ? શોખ થાય છે એમને કઈ? એ 40 લાખ ને ઉપર 2% પ્રમાણે વ્યાજ એટલે મહિને 80,000 થયું. આટલી મળતર મળતી હશે તો જ એ ખર્ચા કરતા હશે. ચૂંટણીઓમાં ધૂમ ખર્ચા એટલા માટે થાય છે કે ચૂંટણીઓ ભ્રષ્ટાચારના દરવાજા ખોલી આપે છે. અને આપણે કોમવાદ, જાતિવાદ, વિસ્તારવાદ, ભાષાવાદ અને કઈ નહીં તો છેવટે હિન્દુ મુસ્લિમ કરો, ગમે તેમ કરીને આવા લોકોને આપણે ચૂંટીને સત્તાના સ્થાને બેસાડીએ છીએ. અને 5 વર્ષ એ મજેથી તમારું લોહી પીવે છે. તમારા જ પૈસા તમારા જ માટે નથી વપરાતા. આ 95 જિંદગીઓ ગઈ, 95 કરતા વધારે. એની કિંમત કેટલી મૂકો છો તમે? જે ખાયકી કરીને રાજકોટ અગ્નિકાંડમાં પરમિશન અપાઈ હશે એની કિંમત કેટલી મૂકો છો? જે બેદરકારી અને ખાયકીના કારણે મોરબીનો પુલ તૂટી પડ્યો અને 150 કરતા વધારે માણસો મરી ગયા, એની કિંમત કેટલી મૂકો છો તમે? માણસ જિંદગીની. હમણાં ક્યાંક પુલ તૂટ્યો ગંભીરાનો, 2 આંકડામાં માણસો મરી ગયા એવું કહેવાય છે. કિંમત કેટલી મૂકો છો? સગવડ અગવડની વાતને ખાડામાં નાખો. માણસની જિંદગી ની કિંમત તો આપણે કરીએ, અને ઈજાઓ થાય એની કિંમત તો આપણે ગણતા જ નથી. કેટલાયના હાથ પગ ભાગતા હશે, કેટલાય હાડવૈદોના ત્યાં જતા હશે, કેટલા 6 મહિના નોકરી નહીં જઈ શકતા હોય, કેટલાય પોતાના ધંધા રોજગાર નહીં કરી શકતા હોય. આની બધી કિંમતો મૂકી છે. આ બધા પાપના ભાગીદાર તમે છો. તમે 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 ગુજરાતની જનતા તમે છો. કારણ કે તમે નમાલા બનીને, મૂંગા બનીને, ક્યાંક કોમવાદમાં તણાઈને, ક્યાંક ભ્રષ્ટાચારના ભાગીદાર બનો છો. અને એ ભ્રષ્ટાચાર એ એટલો રગે રગે વ્યાપ્યો છે હવે કે જાહેર જીવનમાં જવું એટલે અભિશાપ બની ગયું છે. કાજલ કી કોટરી મેં કૈસો હુસાયા ન જાય, એક લકીર તો લાગે. કેટલીક તો નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ એવી છે કે જ્યાં રસ્તાઓ વચ્ચે ખાડા છે એવું નથી, ખાડાઓ વચ્ચે ક્યાંક ક્યાંક રસ્તો છે. અને આપણે આ ભોગવીએ છીએ. પાણી ભરાય છે, માણસો મરે છે, માણસો ઘવાય છે. એ જ પાણીમાં મચ્છરો પેદા થાય છે, ડેન્ગ્યુથી માંડીને મેલેરિયા સુધીના રોગો થાય છે. આ બધાની કિંમત તમે ગણી છે ખરી? આ ભ્રષ્ટાચારીઓ એમના ઘર ભેગા જે પૈસા કરે છે એમને, અને તમે ચલાવી લો છો. તમે જ છૂટો છો. ગામ સમરસ અમારા ગામમાં સમરસ પંચાયત બની, સરપંચ સમરસ થઈ ગયા. કેમ? તો કે સરપંચે કહ્યું ગામમાં જે કઈ યોજનાઓ છે એનો ફાળો હું ભરી દઈશ, કોઈના બાકી પડતા વેરા હશે હું ભરી દઈશ. કેમ? કઈ હગા થાય છે તમારે? એ ગાંડો થયો છે માણસ? એવાથી કેવા પૈસા એની પાસે આવે છે અને ક્યાંથી આવે છે? તે કોકના બદલે પૈસા ફેંકી દેશે. નથી બૈરા છોકરા ઘરે? બધાળો વિચારો છો આ બધું? તમારા જ પૈસા અનેક ગણા કરીને તમારી જ ગજવામાંથી કાઢી જાય છે. તમારા જ મોઢામાંથી, તમારા જ બાળકોના મોઢામાંથી એ કોળીઓ ખેંચી જાય છે. સરકાર એટલે કોણ છે? સરકાર એટલે તમે છો.
અને હવે તો કેન્દ્ર સરકારે માઝા મૂકી છે, દાખલાઓ આવવા માંડ્યા છે. પ્રચાર યુદ્ધ ચાલે, જાહેર ખબરો બેફામ અપાવાય, ગોદી મીડિયા અથવા ડોગી મીડિયા પોતાને જે અનુકૂળ આવે તે જ જાહેર ખબર પ્રસારિત કરે, સાચા સમાચારો દાબી દેવાય. આ દેશ સત્યાનાશ તરફ ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છે. એની નિશાની છે. જાગો. પહેલા એક જાહેર ખબર આવતી હતી, જાગો ગ્રાહક જાગો. દરેક નાગરિક એ જનસેવાનો એક ગ્રાહક છે, એ જાગે. હું એવું નથી કહેતો સાવ ભ્રષ્ટાચાર જતો રહેશે, ક્યાંક તોય દૂધમાં પાણી રેડનાર મળશે, પણ અત્યારે તો પાણીમાં દૂધ રેડાય છે. બોઘેણું અડધું પાણીથી ભરીને પછી એમાં દોવાય છે. અને તમે એ ભ્રષ્ટાચારના જનક તમે છો. જો ભગવાન શ્રી કૃષ્ણ, એ તો વિષ્ણુના અવતાર હતા. મહાભારતમાં એમણે અભિમન્યુને કોઠાયુદ્ધ નહીં પૂરું શીખવાડીને એને મરાવી નાખ્યો. કર્ણના રથનું પૈડું ખૂંપી ગયું હતું ત્યારે અર્જુનને ઉશ્કેરીને એને વધેરાઈ નાખ્યો. ભલે એમણે એક યોજનાના ભાગરૂપે એમને સારથી તરીકેના કર્તવ્ય તરીકે, એડવાઇઝર તરીકેના કર્તવ્ય તરીકે કર્યું છે. દુર્યોધન ગાંધારીને મળવા જતો હતો નિર્વસ્ત્ર થઈને, ત્યારે એને ફૂલોનો જાંગીઓ પહેરાવ્યો, એટલે કમરથી જાંગ સુધીનો ભાગ કાચો રહ્યો. નરોવા કુંજરોવા ધર્મરાજા પાસે કહેવરાયું, નરોવા કુંજરોવા અશ્વત્થામા. આ બધાના પરિણામે ભગવાનનો અંશ હતા. તો એ તો કેમ એવું નથી આવતું અંતમાં કે પછી ભગવાને વૈકુંઠમાંથી વિમાનને બોલાવ્યું અને પટરાણીજીઓ સહિત વૈકુંઠમાં ભગવાન પધારી ગયા. એવું થવું જોઈએ ને, એવું નથી થતું. જરા નામના પારધીના બાણથી અર્જુનની રાહ જોતા જોતા અત્યંત પીડા વેઠીને શ્રી કૃષ્ણનો અંત આવે છે. દોસ્તો, જો ઈશ્વરને એના કર્મમાંથી મુક્તિ નથી, તો તમે ને હું તો માણસો છીએ, તમને ને મને ક્યાંથી મળશે? વિચારી શકો? અત્યારે પીળું એટલું સોનું લાગે છે. અત્યારે ખાયકી એ જ ધર્મ. અને કોઈ પણ જાહેર સંસ્થામાં નિમાવવું એટલે ખાયકી કરવી. પહેલા એવું હતું કે શહેરના પ્રતિષ્ઠિત માણસો પાંજરાપોળથી માંડીને ગ્રામ પંચાયત સુધી જોવા મળતા. હવે ગામના ઉતાર માણસો જોવા મળે છે મોટા ભાગે. છે કેટલાક અપવાદરૂપ છે પણ ખરા, પણ એના માટે તમે જ્યારે હું એક આંગળી તમારા સામે કરું છું ત્યારે 4 આંગળી મારા સામે ચિંતાય છે. કોની સામે આંગળી કરો છો તમે? તમને ટેવ પડી ગઈ છે, તમે જાડી ચામડીના થઈ ગયા છો. તમને ભ્રષ્ટાચાર જોઈને હવે લોહી ઉકળતું નથી, લોહી બળતું નથી. મધ્યપ્રદેશના પાણી પુરવઠાના પ્રધાને 1000 કરોડ રૂપિયાની લાંચ લીધી. કો બેન છે પાછા. આપણે તો યત્ર નાર્યસ્ત પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, બી સંસ્કૃતિ વાળા માણસો. અને ભારતીય જનતા પાર્ટી જેવી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારો લઈને રાજ કરવા બેઠેલી સરકાર, એના પ્રધાનોની ખાયકી તો જુઓ. એ ખાયકીના આંકડા તો જુઓ, ક્યાં જઈ રહ્યા છે જરા વિચારો. હું કોઈ પક્ષની તરફેણમાં નથી, બધા જ સરખા છે. અને એ સરખામાંથી આપણે સારા તરફ જવું છે. દારૂના પીઠામાંથી દૂધ કોલ્ડ ડ્રિંક પીને પણ કોઈ નીકળે તો કોણ માનશે? દોસ્તો, અત્યારે જાહેર જીવન અથવા રાજકારણ એ દારૂના પીઠા જેવું થઈ ગયું છે. એમાંથી કોઈ સારો માણસ પણ નીકળશે તો બધા એમ જ માનવાના કે આ ખાયકી કરી ગાડીઓ ફેરવતા થઈ ગયા. ભલે પેલા પોતાના પરસેવાના કમાણીથી ઇન્કમ ટેક્સ ભરીને ગાડી લીધી હોય, કોણ માનશે? આ રીતે આપણે વિશ્વગુરુ બનવાનું છે. આ આપણી સંસ્કૃતિ હતી. તક્ષશિલા અને નાલંદા આ શીખવાડતી હતી. રામ જન્મભૂમિની વાત કરીએ છીએ તો ભગવાન શ્રી રામચંદ્રજીએ આ રીતે રાજ્ય ચલાવવાનો ઉપદેશ આપ્યો.
વિચારજો. બાકી આજે તમારા સ્ક્રીન પર તમે જોઈ શકો છો, રસ્તામાં ખાડા નથી દોસ્તો, ખાડાઓ વચ્ચે ક્યાંક ક્યાંક રસ્તાઓ છે. અને હવે તંત્રને કોઈની બીક રહી નથી. હું સરકારી તંત્રમાં નોકરી કરીને આવું છું. ગુજરાતના 4 મુખ્યમંત્રીઓ સાથે સીધી નોકરી કરી છે. એ જમાનામાં છાપામાં કે આ રીતનો સમાચારમાં કશું આવે ને તો આખું તંત્ર ઉપર તળે થઈ જતું. હવે નથી થતું. પોતાના હકુમતના વિસ્તારમાંથી દારૂ પકડાય, ચરસ પકડાય, ગાંજો પકડાય, ડ્રગ્સ પકડાય, એ પોલીસ ઇન્સ્પેક્ટરને જ્યાં સુધી સ્થાનિક મંત્રીશ્રીએ ખોળામાં બેહાર્યો છે ત્યાં સુધી ભગવાનની એને બીક નથી. અધિકારીઓએ ખોળા શોધી લીધા છે સલામત, અને અધિકારીઓ વગર આ સલામત ખોળા લાંચ રૂશ્વત કરી શકતા નથી, કારણ કે એમનામાં આવડત નથી. પરિણામે નાગરિક પીસાય છે, સામાન્ય માણસ પીસાય છે, હું અને તમે સહન કરીએ છીએ, પણ એના જવાબદાર આપણે જ છીએ. કોઈને શું કરવા દોષ દેવો? તમે જ જવાબદાર છો એના માટે. ધાક કેટલી હોય વડાપ્રધાનની, એનો એક દાખલો આદિલ મંસૂરીએ એક વખતે શ્રીમતી ઇન્દિરા ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે એક અખબારમાં એમણે કેટલીક પંક્તિઓ લખી હતી. એ પંક્તિઓ કંઈક નીચે પ્રમાણે હતી: વીજળીના થાંભલાઓ પણ રંગાઈ જાય છે, વીજળીના થાંભલાઓ પણ રંગાઈ જાય છે, ને રસ્તા ઉપરના ખાડાઓ પણ પુરાઈ જાય છે, ને રસ્તા ઉપરના ખાડાઓ પણ પુરાઈ જાય છે. ચરણ જ્યાં જ્યાં પડે આપના, ચરણ જ્યાં જ્યાં પડે આપના, સાફ સફાઈ સૌની થઈ જાય છે. આ પણ જમાનો હતો જ્યારે તંત્ર છાપાના અહેવાલો કે ભ્રષ્ટાચાર અંગેની કોઈ માહિતી કે કોઈ અરજી આવે તો એનાથી ગભરાતું હતું. અત્યારે તો વર્ષમાં એક વખત દિવસ સામૂહિક ખાદી ખરીદવાની ફેશન નીકળી છે, અને એ ખાદી ખરીદીને આ જે પ્રજાસેવકો છે આ પક્ષના, એ એમ સમજે છે કે ખાવાનો દી આવ્યો છે, તું તો તમારે ખાધે જા. પણ એનું કારણ એ છે કે જનતા મોહાંધ અને ધૃતરાષ્ટ્ર બનીને સત્તાનો આ નગ્ન નાચ જોઈ રહી છે. એના જવાબદાર તમે ને હું છીએ. તંત્ર એ આપણામાંથી જ આવે છે. જ્યાં સુધી તમે કોઈ પણ તળાવમાંથી પાણી લો, એ તળાવ આખાનું પાણી સુધરશે નહીં. ત્યાં સુધી એ તળાવમાંથી લીધેલું પાણી પણ એવું જ રહેવાનું. છેવટે તો અધિકારીઓ, રાજનેતાઓ, કોન્ટ્રાક્ટરો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, આ બધા કાંકરિયાના તળાવમાંથી લીધેલું પાણી છે. કાંકરીઓ તમારા ગામમાં જે તળાવ હોય એ પછી સોનાની ડોલથી લો કે માટીના ગળાથી, પાણી તો એ તળાવનું છે અને એના જ ગુણધર્મો છે. એટલે જેવો સમાજ એવા જ માણસો તમને મળવાના છે. સમાજ નહીં સુધરે ત્યાં સુધી આમાં કોઈ સુધારો આવવા નથી. ઉપરથી ભગવાન ફરીથી સાક્ષાત અવતાર લઈને કહી ગયા છે આપણને કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે. એ આંગળી ઊંચી છે પણ ચક્ર ગુમ છે. લોકસભા ચાલતી નથી, હોબાળો થાય છે. બહુમતીના જોરે વિરોધ પક્ષનો અવાજ દાબી દેવાય છે. એ જ રીતે જુઠ્ઠાણાની બહુમતી સચ્ચાઈને દાબી દે છે. બસ આજે આટલું જ. આશા રાખીએ મારો દેશ, મારું ગામ, મારું શહેર, મારી પંચાયત કંઈક ગૌરવ લઈ શકાય એવી બને. બાકી તમારો અંતરાત્મા જ મારી પરવાર્યો હોય
તો ભગવાન જન્મશે તો પણ આપઘાત કરીને મરી જાય એવી સ્થિતિ અત્યારે આપણે પેદા કરી છે. આવજો ત્યાં. નમસ્કાર.